વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને વાટી દાળના ખમણની રેસીપી આપવાની છું. તો વાટી દાળના ખમણની રેસીપી માટે મેં એક વાટકો ચણાની દાળને 5 થી 6 કલાક માટે પલાળી દીધેલી. હવે હું એમાં ઈનો નાખી અને ઇન્સ્ટન્ટ જ ખમણ બનાવીશ. તો એની માટે મેં એક વાટકી ચણાની દાળને વાટી લઈશ. 2 ચમચી દહીં લીધું છે. અહીંયા આદુ મરચાં નાખીશ, કોથમરી નાખીશ, મીઠું અને ખાંડ ગાર્નિશિંગમાં, મીઠું અને ખાંડ પીસવામાં નાખી દઈશ. તમારે ખાંડને પણ તમે સ્કીપ કરી શકો છો. હવે હું આને પીસી લઈશ ને હું આ દહીં નાખીને પીસી લઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણું આ પીસાઈ ગયું છે. અને હવે એમાં સ્વાદ પ્રમાણે મેં આ 2 ટેબલસ્પૂન જેટલી સાકર લીધી છે અને આ સ્વાદ પ્રમાણે હું મીઠું નાખી દઈશ. આદુ મરચાં મેં નાખી દીધા છે. હવે હું આ વ્હાઈટ ઈનો અડધું પેકેટ લઈ અને આમાં નાખી દઈશ અને 2-4 લીંબુના ટીપા નાખીશ, જેથી આપણું તરત જ એકદમ જ ફાઇન ફરમન્ટ ફૂલશે આપણી ઢોકળાની થાળી. જોઈ શકો છો કે મેં અહીંયા આગળ ઈનો નાખી દીધો છે. હવે હું 2-4 ટીપા લીંબુના નાખી દઈશ. હવે હું એકદમ જ એને હલાવી દઈશ. મેં હળદર નાખી દીધી છે અને પછી આપણે વઘારમાં રાઈથી એનો વઘાર, રાઈ અને લીમડાથી એનો વઘાર કરશું. ને હવે આપણે આમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું અને એને આ થાળીને પણ ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે આ ઢોકળાને પણ એમાં માટે બાફમાં મૂકી દઈશું. આને આપણે 15 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા આ ઢોકળા સરસ ચડી ગયા છે અને ફૂલ્યા છે સરસ. અને હવે હું આ ઠરશે એટલે આનો વઘાર કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે, એકદમ સોફ્ટ થયા છે. હવે આપણે આનો વઘાર કરી દઈશું. તો આમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખી દીધું છે અને હવે હું એમાં રાઈથી વઘાર કરીશ. તો આપણે હવે એને આ રાઈને તતડવા દીધી છે. હવે આપણે આ લીમડો નાખી દીધો છે અને લીમડો એકદમ જ કડક તૈયાર થઈ જાય પછી આપણે એમાં વઘાર આમાં નાખી દઈશું. તો આપણે આનો વઘાર આમાં નાખી દીધો છે. આને આપણે ચટણી સાથે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ આપણા વાટી દાળના ખમણ તૈયાર થઈ ગયા છે, એકદમ ફાઇન છે. તમે આ રેસીપીને જરૂરથી ઘરે ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સી યુ ટુ